પ્રોસેસને તમે ઇમેજિન કરો તો જો માણસ સાથે આ સેમ પ્રોસેસ થતી હોય ને તો આપણે એને રેપ કહીએ છીએ. પણ આ જ રેપ એ ગાય કે ભેંસ જોડે પાંચ વખત કરવામાં આવે છે, ખાલી એને એક વખત ગર્ભવતી કરવા માટે, એ પણ ખાલી ને ખાલી આપણે દૂધ જોઈએ છે એટલે. આ એક પ્રોસેસ થઈ. હવે આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન થઈ ગયા પછી અમુક મહિના પછી એ બચ્ચાને જન્મ આપશે. હવે બચ્ચાને જન્મ આપે તો 50% ચાન્સીસ છે કે મેલ બચ્ચું જન્મે અને 50% ચાન્સીસ છે કે ફિમેલ બચ્ચું જન્મે. હવે મેલ બચ્ચું જન્મે તો એનો ડેરી ઉદ્યોગમાં શું ઉપયોગ છે? શું લાગે તમને? ડેરી ઉદ્યોગમાં કોઈ ઉપયોગ નથી. અને હવે તો ખેતીમાં પણ કોઈ ઉપયોગ નથી, કેમ કે હવે તો ટ્રેક્ટર ને મશીન્સ આવી ગયા. તો એ લોકો શું કરતા હશે એને તો માની લો કે સ્લોટર હાઉસ જ છેલ્લે ઓપ્શન હશે. એ જ થાય છે. જો મેલ બચ્ચું જન્મે તો જન્મતા વેત જ અથવા થોડા દિવસો પછી એને કતલખાનામાં મોકલી દેવામાં આવે છે. હવે મેઇનલી જન્મેલું બાળક એરિયું 50-60 કિલોનું હશે, એનાથી વધારે નહીં હોય. તો એનામાંથી એટલું તમને માંસ નહીં મળવાનું, 10-12 કિલો જ માંસ મળશે, વધારે નહીં મળે. પણ એની જે ચામડી છે એમાંથી લેધર બને છે. જે પટ્ટા, પાકીટ, બૂટ, ચપ્પલ લેધરના આવે છે એ બધા એમાંથી બને છે. એટલે લેધર ઇન્ડસ્ટ્રી બી કનેક્ટેડ છે આ બધાની જોડે, કે તમે બી ત્યાગ કરો.